એલી એ સોરી હા બાપુ હવે કઈક શરમ કર આમ નિહાળ ભેગી ની થા આખો દી રમતી વસ આજે તો હેને રવિવાર છે ઓહ, યાદ તો કાક રાખો તમારી યાદમાં આમાં બધે આવી તો લપુમાં બધું ભૂલાઈ જાય કયો વારે રવિવારે તો રખડવાનું જ તારે હા આ અત્યારના છોકરાઓ નો સુધરે કા ફોનમાં અને કામાં જીતુભાઈ ઓ મામા આવ્યા મામા આવ્યા આવો 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 શું વાત છે જય માતાજી જય માતાજી. બેહો, બેહો. શું છે ભણીભાઈ હારું હા હારું આ શું હું આજ કાંઈ? નવા બોવા કપડા બે બાપ દીકરીએ પહેર્યા કે બહાર જવાના પ્લાન છે એ તો મારે તો શોખ જ છે નવા એ રોજ પહેરે આ છોકરાઓ અત્યારના બધુંય જોઈ છોકરાઓને પાછું ઓહો. આ તમે હું કીધા કર્યા વિના કઈ ફોન બોન અરે નહીં અહીંથી નીકળો તો હું હા હા કંપનીમાં જતો તો જોયું મેં કીધું તમારે અહીંયા ખેતરે બેઠા છો કીધું હા, કામ આવું આપણે તો- છતાં આવી ટાઈમ થયો એટલે આપણે અહીંયા હોઈએ જ શું બાકી તબિયત પાણી બસ હારા 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 એમ કેમ હાલે વાવણી બાવણી બસ જો હમણાં હવે ચાલુ છે હવે થઈ જાય આ વરો ના, હારું થાય કોણ થાય થાય એ સાંભળોસ એ મહેમાન આવ્યા છે મામા આવ્યા જય માતાજી શું છે હારું તબિયત પાણી હારા હા હા તમે કયો તમે કેમ છો શું વાત છે આજ તો તણે હારે તારે ને જાપા બાયરે હે અરે અમારે કઈ ઘટે જ નહીં વાહ ભાઈ વાહ આ તો આજ વળી આ નથી ગયા નકર તો કે પાણી પૂરી ને પુરાણો પૂરી ને ફલાણો પૂરી ને ચાલુ જ હોય આ લોકો ખાવું તો પડે ને મામા કોક દિવસે એમ ઘર કામમાં તો થોડાક વ્યવસ્થિત આમ સાદા કપડા પહેરવા અરે જોઈએ એવું નહીં મામા ને આ બહુ જીત પકડી દે પપ્પાને કે મને કે મમ્મી નવા કપડા પહેરો ને પહેરો મેં ચાલો ને છોકરીની વાત તો માની લઈએ આપણે બીજા કોઈની ન માને કાઈ નહીં પણ એ સમય રમતી હતી અત્યારે બેઠી બેઠી હું એ આમ ચાલુ જોતો હતી આવતો. હા એ તો રમ્યા જ કરે તો મામા આને નવા કપડા પહેર્યા તાને તો પડખું તાણ્યું હે શું કરીએ જાવું તું બહાર વળી મેં કીધું માંડી વળી પવન મસ્ત આવતો તો થોડો આડો પડ્યો કે મામી મામી મજામાં બધા ઓમ શાંતિ પાણી બધા લઈ આવું પાણી લઈ આ તો લઈ આવ વધી રિક્ષા ગયા કરતા તને હાલો લઈ આવું પણ બંધ તો વાંધો નહીં હા. વધી ગયા લાગે ના ભાઈ ના કોણે કીધું વધી ગયા માંગે હે ગામમાં તો પણ આ તાલે ને બાલે પણ એમ રહેવું પડે તો સારું લાગે નકર આપણું આવું અચ્છા સમજાણું ને બજારમાંથી ઉઠી ન ઓ, જવાય એવું બીજાના ભલે ઉઠમણા થઈ બીજાના જાય થઈ મામા ગયા ઢાડુ પાણી છે ઢાડુ વાહ ભાઈ વાહ જો બહુ ઠાડું ઠંડુ ઠાડું હે બે નવું ફ્રીજ લાગે ઓહો મામા હમણાં જ લીધું મેં મારી બુટ્ટી વેચીને લીધું વાહ ભાઈ એ કહેવાય નહીં બધાય ને આ તમારે આ તો કઈ નો લાવી દે મામા કશું નો લાવી દે આમાં. હવે આમાં તમે એ જો શું કરું આખા મલકને ખબર છે કે જીતુ ફાકોડી સાચી વાત કીધી હલે મામા જ મારી આ સાઈડ મામા હે ભાઈ આખા મસ્તી કરે મલકને હવે ખબર એ તો મામા હે ફાકોડી સાચી વાત છે મામા બહુ આ તો હું તારા મોઢાનો અહીંયા આવું છું એવું હો ના, ના. નીકળું એટલે તો એ ગાડીમાં પાર્ક કરી કીધું લાવ અહીંયા જી આવું તો દેજો ને તમે નવી મારે લીધી લાગે હા નવી આ લીધી લીધી હે હે હમણાં લીધી સારું લે કેટલા લીધી મામા આ 1,95,000 સારું કે હું અમને કહું કાઈ નથી લાવતા મામા કશું નથી રોકડા લાવતા દીધા રોકડા હો જોયું હું જોયું અમને રોજ મૂકો મને ગાડી લઈ દો અને સ્કૂલ મૂકવા જવી પડે મારે કેટલું કામ હોય પણ આ નતા સાંભળતા જ નથી કઈ વાતમાંથી ગાડીઓ લેવી હોય ને તો કપડા પેલા જૂના પહેરવા પડે બોલો લે કઈ દી ને જો હાલ ગાડી ગાડીમાં તો તમે આમાં ખર્ચા કરી નાખો આમને તો સાઈડ ઠાટ બનીને અસર મોરા હીરો બનીને જાવ તો બીજી છોકરી પટા જાવો ને એવું કામ કરો મામા એ હું કોઈ નથી પટાવતો તું પટી ગયા પૂરું થઈ ગયું હું તો બીજું પેલા તો તમે મને ઈ કયો તમે કેટલો ટાઈમ ત્યાં ઘરે રાંધ્યું નથી કોણે તમે લોકોએ બહાર જણતા હોય આ લોકોને ઈ જ જ્યારે હું હોય જાઉં ને રસ્તામાં જોતો હોઉં, તમે ગમે ઈ એક પીઝો હોટલમાં અને- હોવ ને હોવ. પાણીપુરી ને ઢોસો ને એનું તો ખોસો ને ચટકડું ખાવા જોઈએ છે ને મારા છોકરીને બગાડ નાખીએ મામા રોજનું આ ખાવું ઓલું ખાવું એને બાપજી થઈ ગઈ મામા શું કરા ગમે મારે તો એવા- બધી રીતે ટેન્શન જ નથી ગમે એવા ભંડાર ભેરા હોય ને તો એ ખાલી થઈ જાય વાત તો હાચી જીતુ છે ફાકોડી હવે પાકા ક્યાંય મારતો જ નથી યાર એને હમણાં બાપાને ઉઠા કેવું બોલી ગયા હે એને બાપો જીવતો તો હું તો કહેત કે જીતું નામ ન રખાવાય તાર ફાકોડી રખાવે આનું નામ તો બોલો લે આ ને તું મારું અહીંયા ખરાબ બોલવા બેઠ્યો મામા પાસે આ યાર કોક દિવસ તો કોકની આમે આ દિલ તો ખોલીને વાત કરું ને મામા આખો દી હું ઘરમાં ને ઘરમાં રોજ કાઢી જઈ આવું. ઉમા હવે હશે થોડુંક કંટ્રોલ રાખો અમુક વસ્તુનો મારી એક control. ખાડું ઉપાડીને હમણાં એવું હોત ને મારવા તો તેને આપી મારા બાપાએ એટલે જ મેં બૂટ છૂટું જ રાખ્યું હતું હા તો બસ તાન શાંતિ હું રાખજો આવ્યો તો મળવાને બેહાડી દીધો દરવા તઈ આ તમે આવ્યા એની તા જો ખાલી. તમે આમ કરવા આવ્યા હો અરે અહીંયા એમ કરવા હોય તો આવડી મોટી ગાડી તમારા આંગણે આવે તઈ ઓલા મને હરગાવો. કહેતા હતા, મામા જાતા નહીં અહીંયા મામા બની જાઓ તમે તો હાચન મને મામા બનાવો પાછું હવે તમે અહીંયા આવીને આમ આમ કર્યું ને જો મામા હાલો ત્યારે હું હાલો અત્યારે પાણી પોપી ના ના હજી આગ લગાડો થોડી ચા હવે મૂકી પીતા છે જાઓ ને. આ તો કંજૂસથી હું તમને ચા પીવડાવું. આ તો નહીં હવે કે થોડુંક હું હોમતા જાવ વધારે કઈ વાંધો નહીં મામા બેસો બેસો કાંઈ ગાંડો બેહો, છે બેહો. આની વાતમાં નહીં આવવાનું ચાલે હા. આય, ખાણું એક તો બનાવી લ્યો. ગઈ નથી મેં કીધું વહી ગઈ છે મને એમ તું આ બટકી ગઈ એમાં તમે આ લગાડો છો.
હોમાવો હજી તો બીજું શું હોય ઘી પણ એમાં દેખીતું જ છે, આખું ખોલો. આ મોંઘવારી કેવી છે, તમે 15 દિવસ ત્યાં તો લગાતાર હું જોઉં છું, તમે ઓલી હોટલમાંથી ઓલી હોટલમાં, બીજે હું આ જાઉં, ત્રીજે જાઉં, પીઝા ખાવ. આ કોઈ વસ્તુ છે? હવે આ લોકોના રોજના આમ ટેસ્ટ જોવો ને તમે તમે વાડીઓની ગમે એટલી કમાણી હોય ને એ બધી તમારી હોટલમાં જ હમાણી. એ નો સમજે અત્યારનું જનરેશન હે વસ્તુનો કંટ્રોલ કરો યાર. આ પ્રજા નો સમજે પૂઠા બોલાવી દીધા મારા ગાડીનું શું વાત એ કરો બાપ એવા બેટા ને વાડે એવા ટેટા. સાંભળો આ બધું મારે સાંભળવું ભગવાન તમારા પહેલા લોકો પ્રાર્થના કરી કે મારા જેવાને રાખે તમારાથી છેટા છેટા અને છેટા છેટા. એ વાત સાચી આવ્યા 2 મિનિટમાં તો આમ કરી નાખ્યું અમારી ઉપર એમાં ચોખ્ખું દીવા જેવું છે. હું ચોખ્ખું દીવા જેવું એક તો અહીંયા ઓય ઘરવાળીએ બટકેલી અને આમાં ક્યાં બોલ્યો વળી આ બધું કહી દઈએ પાછી આ એટલે જ અહીંયા હારું બેઠી હોય તમારું પાણી મને પોગી ગયું. હા, હવે ચા બને એટલે ચા નું થયું આ ને હવે વાર બહુ લાગે એ આને શું થયું જો આવું હોય કાંઈક એટલે હું થયું કાંઈ કઈડું હું દેડું કરી ગયું શું છે એટલે હું થયું ઓલો ચા પડી ગયો. એ ભગવાન પેલા ચોપ વાત સાંભળ અવાજ કરમાં સાંભળ ઢીકો મારી મોઢામાં એ ચા પડી ગયો નો કહેવાય ચા ઉભરાઈ ગયો કહેવાય પડી ગયો બાબા ચા ભરાઈ ગયો, બીજો બનાવું. હા તો બીજો બનાવ ભગવાન એ બસ ના હું કે છે ઈ તો સાંભળો તમારો બીજો બનાવ જા મામા આવ્યા તો નહીં બનાવી શકું. બીજો સાંભળો કા દૂધ નહીં. એ ભગવાન ગામના પાસે દૂધ લઈ આવો. બસ મારા બાપ તમારું બધુંય મારે આવી ગયું. તમારું પાણી પીધું હમણાં લઈ આવશે. બધુંય આવી ગયું. અડધી મને કલાક થાય. માફ- મને માફ કરો. અરે મામા મને માફ કરો. અડધી કલાક થાય ના મને માફ કરો. હાલો જીતુ કુમાર ચાલો બાય આ પાઈ બાય લાગુ, મામા, પાઈ બસ લાગુ. બસ. આમ છે મામા રસ્તો મામા હવે ગયા મામા. ઓલા ખાડામાંથી અલા, ફોડશે મામા ગયા પણ હું છે? અરે ઓલા ખાડામાં વયા ગયા આ ભલે ગયા ને. ત્યાંથી શોર્ટકટ હે આ દાડા ગાળાને માર આબરૂ જતી રહી બોલ. અરે કહો મામા ની એ નથી ભાઈ હવે તારી એની ક્યાં વાત કરી આપણી કાઢે તારા ખબર નથી પડતી ઘરમાં 1 લીટર વધારે દૂધ રાખે. તે કેટલા લીટરની ચા બનાવી તો તારા બાપાને ક્યાં દૂધ કાઢવું એલા ગામમાંથી લઈ આવું. બાપા ઉમે દૂધ નો કાઢે ખબર પડે નહીં નાલે કે તારી માને અલે તું દૂધ કાંઈ લે. બોલતી નહીં યાર, કરતા ના મારીશ મો બાપા તારા બાપના વાતમાં આવીને તું મને જો. બોલસ. આ રવિવારની રજામાં આવું થાય નહીં હું આવા ને આવા બધાય હવે હવે તું- એ જીતુ લે આ મામો આવ્યા પાછો હું થયું એલા આવા ધંધા કરો હો એ હું થયું મામા? કહેવાય તો ખરા ને આ બાજુ રસ્તો નથી. ક્યાં કીડિયું ચડી આ કીડીયું હું સોલી નાખ્યો કાંટા ઘરી ગયા. ગયું ઓ હોય સાચી વાત હે, વાંહે અમારી છોડાય. ચા હાટાન તો કોકના શિરામણ નકામા કરી પણ નાખ્યો. અમે તમને રાડું પડી અહીંયા ખાડું હોય તો ઊંધા અરે કાન શું કરીને હાલ્યા ખાડો જતા હતા હું ઊંધા પૈકી આયલો નો વિદેશમાં જવાય. આયલો મેં કીધું આ વાયણે થઈ અરે કાંઈ એને કઈ વાંધો નહીં વાંધો બાપા, કાંઈ વાંધો નહીં મામા. મામા કયો વાંધો નહીં, તમે તારા આટલેથી જતા જ હા રહો. જતો રે ભાઈ તારો જાઓ. ચાય પોકી ગયો પોગી ગયો ને હા અજય શ્રી કૃષ્ણ ભાઈ આ તો મિલાવતા જાઓ હા, બસ આવી ગયો આંગરો તો મિલાવો બસ આવી ગયો ભાઈ બોલો આ કઈ માનતા નહીં આમે બાય. આમ કરવાનું ન હોય, આમ કરવાનું હોય. મેઘભાઈ નામ કર્યું ને અજય, અજય ને લ્યા. સમજાવું તને અરે નથી આમ જ અરે મારી મેઘભાઈ હાથ મિલાવ મને આમ કરતો હતો તું ગાંડો જ છે એટલે તને બધા ગાંડા જ ભટકાય નહીં. બેટા તું જતી પેલા મામાની વાય ખાડી કૂતરીમાં વિયાણી હારું દોયડી નહીં નકર મામા આમ કરતા ઇન્જેક્શન આપણે દેવરાવવા પડે 14 લે ખબર હે તું તને યાર હું તને આચન કહું લા જીતો તું કમા યાર, તું કમા ધંધો કંઈક પાણી કર ઘરમાં. બધુંય કમાય છે. આ લોકો તમે હે ને ઓલા પાણી પૂરા ને બધું ઓછું કરજો ખાવાનું પાણી પૂરા અમે ખાઈએ કે તું ખાઈએ લ્યા? પાણીપુરી હું ખાવું તો તું ઠૂસીને ઠૂસીને ખાઈ જા, છેલ્લે જાતે મારું બેટું ઓલું પાણી ને તું તો નથી મૂકતો બોલ. બેસી બેસીને પીવે લુખો. આમ કોણ પીવે આ તું પીવસ. હું તો સ્ટ્રો થી પીવું એ માતા રે માતા નથી ગમે, હું તો જવન જા. અરે બેન ને બાપ અલે મને બેટા જોડા લા ઘરે. આપણે ભજીયાની વાતો કરીએ છીએ અરે માર જીતા ભંજ્યા તો તેથી એલા ભજીયા ખાતા હતા ખબર અરે ને મને બેટા તાર પાસે માં જાવું લ્યા ઘરમાં કામે જાણે યાર નવરો બેઠો બેઠો. તેથી તમે બધાય નો ખાતા ને તમારા ભાગના ભજીયા મેં ખાધા પછી આખો દી ચાલુ હતું એટલે આખો દી મારે ખબર હે ને એના લીધે હજી બેઠો હું. આ મારું બગાડી નાખ્યું પેટ મજા આવી ને તેથી મને પેન્ટ મેં ધોરું પહેર્યું હતું આખા રસ્તે તમે દાંત કાઢતા હતા પીળું થઈ ગયું એટલે ભજીયા એટલા નો ખવડાવાય કોક માણસ નો ખાઈ શકતા હોય તો એક તો લી આટલા બધા અને પછી ખવડાવે મને માં દીકરી હું દે લાંબા ટાટિયા કરવા દે હાલ હા બધા આવા નવા તમારી તો એવી જ લખું હોય. આવા નવા રમવા માંડો જાઓ હા રમું. શાંતિથી રમવા જ નહીં દે. જાઉં હું તો બહાર રમવા. ઓય બાપા ઓય 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 આ મારી કમાન અલે ઉઠ્યો. ઓય 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 એ બેટા
ઉભરાઈ ગયો તાર બાપુ ઉભરાઈ ગયો જલ્દી આવ તાર બાપુ ઉભરાઈ ગયો એ આમ આ તારો બાપો ઉભરાઈ ગયો નો કહેવાય. આ તો હું કહેવાય તારો બાપો ઉભરાઈ ગયો એમ કહેવાય. અરે તો હું હમણાં ચાબડા દીધી તારી મને એવું કીધું કે ઉભરાઈ ગયો એમ કહેવાય અરે પડી ગયો એમ કહેવાય. આ નાર પે ના તું તો હમણાં મને એવું બોલ્યો કે ઉભરાઈ ગયો એમ કે ના તો મને કે પડી ગયો એમ કહેવાય અરે વાત તો કરવા દે. ખાઈ ખાઈને મોટા થઈ ગયા હે. આમ બોર માણા પડ્યો હોય ને એને પડ્યા કહેવાય. ચા ઉભરાય ને એને ઉભરાણા કહેવાય. અરે તને ખબર નથી પડતી તું મને ગમે તે એક વાત તું મને કે તમારા મગજમાં ચોટી જાય હો તો મને એમ કે મારે કઈ લઈ લે બોલારે માં બોલ જો હું અહીંથી પડ્યો ને આમ આ ઢીંઢું તૂટ્યું ને ઓવા એને પડ્યા કહેવાય. તો મને હમણાં કેમ કીધું કે ઉભરાઈ ગયો એમ કેમ કીધું મને પછી ઉભરાઈ ગયો ગરમ કહેવાય? થતી હતી તો ઉભરાય કહેવાય. ના મને કીધું જ કેમ તું કે ઉભરાઈ ગયો તો બીજું હું કહું જે થાતું એમ જ કહેવાય ને. આ કઈ વાંધો નહીં ભલે ઉભરાઈ ગયો હાલ હવે ગાંડી તું સપનામાં મને લાત મારતી હોય એટલે હું પડ્યો. હારું હું તને લાજ જ મારું જેન નથી પાતી નકર તારું ઓય ઓય ઉભરાઈ ઓય ગયા. આ તોડી નાખી મારી કમર. ઊભો થા હાલ હવે ઊભો થા. આ જીવાય નહીં દ્યો તમે સપનામાં. એક તો રવિવારે માંડ રજા મળી હોય. આ તારું કે ભાઈ ઊભો થા હાલ. આ જો કપડા તારે નથી ધોવાના મારે ધોવાના આ કપડા કેવા કર્યા હે કેવો હે યાર કેવો માણા હે આ તાર બાપો તો જો હાવ કેવો હે તો તું જો મને કરતી હતી. આમ ખુર ખુર રમાય નો દીધી શાંતિથી મને. કા ભાઈ હું કર્યું આ હવે ખરાટા ખુર 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 ચાલુ થઈ ગયું. કાયો તને આ બેહી જા. શાંતિથી બેહી જા. કાયો તને બે હા. શાંતિથી યાર કોને રમવા દેવાય કોને ખાવા દે આપે કઈ ને આખો દી એટલે આખો દી તારા ઓલા ખરાટા બોલાવા હુવાનું બસ આમ જ કરવાનું નહીં એટલે હવે હુવાનું નહીં મારે અને રવિવારે. મામા કરું કીધું તો ક્યાં? મામા નું કીધું મામાને કયો મામો? આપણો મામો આવ્યો તેને ઓલો કૂતરું ઓહ. દોડી. એ તો બોલતો નહીં હોય ને મારી આબરૂ નો કાઢતો તારી આબરૂ ની ગામમાં મારી આબરૂ બહુ જ છે વળી તું કરે ચાલુ કર્યું. તું તો કાઢ જ દઈ તને વળી કેવું તને માન દેવાય હમણાં કે દૂધ ઢોરાણું તો કે પડ્યો. હું પડ્યો તો કે ઢોરાઈ ગયો. બધુંય ઊંધું બોલસ. અરે તું મને કીધું કે ભાઈ ઉભરાઈ ગયું કે તમે ઉભરાઈ ગયું એમ જ કહું ને બીજું કહું લા હા. હવે કોઈ વાંધો નહીં જો મારે તારા મગજ નો ખરાબ કરું મારે તો જાવું દાડી યાર તું હા જા કામ કર થોડું. જા. કોઈ વાંધો નહીં હું જાવું ચાલે મને રહે જા ખોટી મગજ ન કરતો હોય ને જા તું ખાડામાં જા. બે ભાઈ તું ખાડામાં. હાલ ના પુના તું અરે ને તો મગજ એ આને ગયા ખાડામાં લેતી જાય. હવે તમારે બીઓ ને તમે હાઈસ ગયા. હવે શાંતિથી હું નહીં જીવા દે રવિવારે. આવી લાઈફ જ ખરાબ ભાઈ. આ ભૂલી જાવ. ઓય બાપા. એક તો કમર આ દુખો મીડી મારી પડ્યો એમાં તો હાવ દેવાઈ ગઈ. હું એક કામ કરું. હવે છે ને આ લોકો ક્યાંય ક્યાં જોઈ લઉં કે અહીંયા ક્યાંક નવી નુકસાની કરશે. આ બાયુના ભાઈ કાંઈ ભરોસો નહીં. આપણું બગાડી નાખે બધું. ક્યાં બે કામ કરવા. કે બેટા કેવું હાલે રાખી બેટા પેલું ગીત હમણાં નીકળ્યું ટ્રેન્ડિંગમાં બહુ હાલ એલી એ બોલ્યા તારા બાપ નગરે આમ ખડ નો વટાય. મારા બાપા નામ નો કે માથું પાન નાખી તો તારું તને આવડતું નથી આમ નો હોય કે આમ પલોઠા વારીને તો કેમ બોલ્યા મારો આમ પગ આમ દુખી બેહીને જાય હોય. અલે મારો પગ દુખી જાય યાર તો ખબર નહીં પડતી મારો પગ દુખો તો પગ દુખી જાય. આમ જો કેવડું જીવડું છે માર પેલા ચડી જાય. ઓય મારો પગમાં નહોતું કીધું ઈ જીવડું નથી મારો અંગૂઠો હે. અરે તો મને હું કહેતા પગ લ્યા હું તો અમને જીવડે ને માર્યું લ્યા હમણાં મારો પગ અંગૂઠો થઈને ડેટકો થઈ જાત મારો. આ તો ભલે તાર તો તેમાં હું હારું યાર એટલું તાર કર હું આમ ઊભી થા નથી વાટવી તારે હાલ. હા અરે બધું બગડી જાય આમાં. અરે ડોફા તો મને કોણ ચાર વાડીને દે લ્યા ઈ કાલ કઈક કરાવી લે ભાઈ. તું તો નુકસાની કરી ઊભી થા. અલે વાઢા દે થોડી તો વાઢા દે લે બસ શીખવું લ્યા થી વાટું હાલ હાલ ઘરે હાલ. અરે અરે મુઆ તો ભૂખ ઊભી કરાય લાગી ઊભી ગઈ કરાય હું ઊભાઈ કરવા બે જણા અરે જોઈ. ધીરે ધીરે ઊભી કરી પાડી ન દે તો મને આ ભાઈ હવે મારું ઢીંડું દુખે પછી હું પડ્યો હું. હાલો મને ઊભી કરો. હા બધાય માથે પડો. ઊભી થઈ જા ને યાર નો થાય બધાય તમારી કોપી કલાકાર. હાલો હાલો આ પકડ મારી યાર જીવડા મારવાનો કેવો તાવ આવી ગયો જો આને જીવડા મારવાનો કઈ તો અરે પગમાં તાવ મારે. આવી ગયો જોયું હાલો હાલો ઘરે હાલો. અરે તું આને લે તાવ આને તાવ આવી ગયો કે મારે મને કાંઈ ખબર પડે કે નહીં. આવા 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 જોડા પહેરીને ખેતરમાં ન હોય. હા લે રાખી ભાઈ ઊંચી જાઓ. હાય ખબર પડે નહીં ને. થાકી ગઈ હા તો માથા પરથી તું તારા ઘરમાં તો રોલે એવા રૂલ્સ છે ને ભાઈ કે માથા પરથી ઓઢણી નીચે નહીં રાખવાની હવે ખેતરમાં માથામાં કામ ઓઢીને કામ હા બધુંય કરવું પડે. હવે એ બધુંય મૂક અને મારી વાત સાંભળ. ઓ બોલ અહીંયા પડ્યો ને હું હા આ જો કમર મને આ બધું દુખવા માંડ્યું મારું અને આખું તારે શરીર. કોણે પાડ્યો મેં પાડી હતી સપનામાં તે લાત મારી મને. ઓવે દેતી. તારું સપનું સાચું ન થઈ જાય હો, ધ્યાન રાખજે ક્યારે હા તો એ બધું મૂક ને ગરમ પાણી કર તો હું કઈક નાહી લઉં. જા પાણી બાણીની વ્યવસ્થા કર ઘરમાં. વળી હું થયું મારને ઢીકો. ઘરમાં પાણી જ નથી
એટલે આપણા ઘરમાં છે હું ચા નથી, પાણી નથી, ફલાણું નથી, તેલ નથી, ખાંડ નથી. તો તને ખબર નહીં પડતી કે આજે પાણી ભર્યા વારમાં પાત્ર જઈને હવે હું ભરીને સવારે આવી આજ તું ભરી આવ જા. મંતર ગામમાં જવાનું લે તારે આટલું પાણી ભરવા. જાવું પડે. હું આ તો ક્યાંથી ભટકાણો આવો યાર. ક્યાંથી ભટકણો લઈ આવ પાણી આ તારા. હા વાહ ને કહી રહ્યો તઈ જો આવી તમારું એ કહું છું હા આ તો બે કેબર બે રાતે ભૂંડાળા ને ધનો કર હાલો હું પાણી ભરીને આવું ને હા હારું. આટલો વજન ઉપડાવે ને માથામાં મારું માથું પોટ નાખું તારું હું તો. હવે આ તું અહીંયા માથું પણ અહીંયા કમર તૂટી હવે એ ધંધા કરવાના અમારે બધે પાટા પિંડીના. હા હવે નવા બે તમે એવા જ છો મારો તો હા ગઈ તો છે કંઈક સારી રીતે કંઈક પાણી પાણી લઈને આવે તો સારું. કાંઈક ને કંઈક એની પાસે ઘટતું જ હોય છે. આવા ને આવા અહીં જાય ઈ જો પાછા પડે નહીં યાર દાંત બાત ઓછા થઈ જાય તો મારે ઈ સાચવવી પાછી. આય પાણી હે કે નહીં છે અમારે પાણી હા હાલ ભાઈ હા મારા નડશે માથામાં એને બાપો મને બોલશે કે આ માથું કાઢીને જઈયો ના રે નહીં ભલે બાપો બોલતો એક દી માટે તો એવું તો હાલ્યા રાખી ભાઈ થોડીક વાર માટે મને શું વાંધો આવશે ત્યાં નસ્તું એને પાણી દઈ દો નહીં લે પતી જાય બધું મગજમાં જાય મારે ભાઈ મારું મંગળસૂત્ર તો સામે જેવું જોઈએ ભાઈ અરે રે બોલો આવી રૂપાળી વહુ ના એનો બાપો મને ચેન સુખીનું જીવન ન જીવા દે બોલો નાવું એનો પાણી મારે ગામમાં ભરવા આવવાનું આવું નાવું રે તારે મેં કહો બે કહો પોતું ધોવાઈ ગયું બોલો તડકાને અરે મારે બેટું પાણી ભરી લે બસ હાય હાય લ્યો પાણી ભરાઈ ગયું હું જાઉં તો ખરે ઘર કેટલું દૂર અરે રે પણ હું તો ભૂલી જ ગઈ આટલું પાણી બાપા થોડી હાલશે યાર એને બાપા તો કેટલું પાણી જોઈએ હવે અરે બાપાનું મોઢું નહીં ધોવે આ લઈ જવું તો હાલે ના યાર ગામની યાર ઓલો ભાઈ આવશે ને તો ઓલો ભીખો ભાઈ મને ગાળો દે ખાલી પોગટનું હા હાલો દિમાગ દોડો આ પાછળ પાણી હે ને ભાઈ એમાં પાણી લઈ લો હાલ હાસ આ પાણી આવશે એટલે બાપો મોઢું ધોઈ નાખશે એનાથી બે પગ ધોવાઈ જશે આરામથી એટલે ભરાઈ જાય આ બસ નહીં ભરું સાજુ હાસ હાલો હવે એના બાપા આટલાથી તો આરામથી નહીં લેશે શાંતિ તો રાખે ભાઈ નહીં લે મારું મગજ નો ખાય આખો દી મારું હાલો રે હાલો હાય હું થાકી ગઈ ભાઈ અરે મોવા થાકી ગઈ હું તો હાલો કેટલું બધું થાક લાગી ગયું મને તો કેટલું વજન છે હવે આવે તો સારું હો હે હવે તો હે પણ આ હું કરીને આવે છે મને નથી ખબર તારી માં બટકી ગયેલ લાગે હો મને તો. હું જો વસ્યા આ હું છે અરે થાકી ગઈ કેટલું પાણી યાર તું ફ્રાય ખાવ લ્યા ક્યાં પાણી આ પાણી તો હતા હું હતા આટલા પાણી દેવું નાવ કા લ્યા આટલું તો પાણી તો ઊંચું પડે લે આટલું પાણી હોય મારે નાહવા માટે આ ઓછું પડે આ તો માં જાવ ને એટલું એમાં એવું ઘટે એવું હોય. અલ્યા આટલા પાણી તો મૂન માર દીકરી 2 દિવસમાં 5 વાર નહીં લીએ તો ખબર પડે કાઈ આ ડોલ ભરેલી છે ઓવા તા ડોલ તો ભરેલો જો જા દેખાય લે લાવ ના વાલ ક્યાં પાણી વાચ મારી માડા મમ્મી અમાર પાણી ભરાઈ દી આ પાણી જો જોલ્યા હું એને ઝાપટ માર દે પાણી આમાં ભરવાનું હોય વાહ નું હોય અરે મોહમ્મદ પાણી ભર્યું તો તું કે હેડામ તાર માતા નામ લે આ ના માથા નામ કા આ તો આટલે યાર છો કે અહીંયા કોઈ વેલા ગમે ઊંધી ડોલ લઈને આવી હતી પાણી વરી અહીંયા હતું એવું હે તો હું અહીંયા પાણી ભર્યું ને અહીંયા પાણી ભર્યું તો અહીંયા તો કઈ રાખતું ને કઈ પાણી અહીંયા નહીં ભરવાનું અહીંયા જ ભરવાનું બધી જગ્યાએ ઊંધી વાતું પણ ડોબા જેવા બુદ્ધિ વગરના હું તને હું કહું જો પહેલા મેં પાણી આમાં ભર્યું બરોબર હા. મને એવું લાગ્યું કે આને બાપને પાણી આટલું ઓછું પડશે મેં વિચાર્યું કંઈક બીજું તો હતું નહીં મારી પાસે તો મેં વિચાર્યું મેં દિમાગ લગાવ્યું બરોબર જોયા ને દિમાગ? મેં એવું દિમાગ લગાવ્યું મેં બેટું પાછળ ખાડો તો એમાં ભર તું આમ તો આમાં પાણી ભર્યું તો પાણી જતું ને બે વાર. તો તે દિમાગ હારો લગાડ્યો હોત ને બોલ રોમા હું તો ઢીકો મારી હોય યાર હવે ઘડીકમાં દાંત કાઢ્યા ગાંડી છે ને હવે તે અહીંયા પાણી ભર્યું ને આનાથી કોઈ નાઈ ન અગે તારે હવે બીજી વાર છે ને તો આમાં ભરજે હું દાંત નથી કાઢતી હું એમ રહું ઈ મને ખબર હે તું દાંત કાઢતા રોતી હોય તો હું થાકી ગઈ બોલ યા ગામના પાદરે મારે આ બેજા ઊભું હતું આમ અલે પાણી પીવડા ઘરમાંથી બૂન મને પાણી પીવડા યાર એના પાણી ભરી આવ જાય નાટું પીવાનું એને ક્યાં મોકલી તું નો જાતી જાય તાર જાઉં તો ભરી આવજા મગજની ક્યાં દે લે આટલું પાણી પડી નહીં હવે હું ડોલ ભરવા જાઉં છું પાણી ક્યાં ગયું યાર મને તો ખબર જ નથી પડતી પાણી ક્યાં ગયું યાર હા હારું પાણી ત્યાં ગયું હાલો હું જાઉં ભરવા જાઓ પાણી ભરી આવો જાઓ જોયું ને આ આવી ઘરવાળી કરતા નો હોય નહીં સારું
આવા થાય નાવાની ડોલ અહીંયા ના અહીંયા પાણી ભરીને આવે અરે રે આ જાન ભાઈ તું જાન ભાઈ ધ્યાન રાખજો બીજી વાર Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ